નવા વર્ષમાં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે. ભારતમાં માત્ર એક જ દેખાશે. 2025માં 12 મોટી ખગોળીય ઘટના બનશે. આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે, પરંતુ ભારતમાં માત્ર એક ચંદ્રગ્રહણ જોવા મળશે. ઓગસ્ટમાં ગુરુ અને શુક્રની યુતિ, તો ગુરુના 4 ચંદ્ર પણ દેખાશે. નવેમ્બરમાં શનિ નમેલો રહેશે, જેના કારણે તેના વલયો ખૂબ જ પાતળા થઈ જશે અને સરળતાથી જોઈ શકાશે નહીં. આ દુર્લભ ઘટના દર 15 વર્ષે જોવા મળે છે. નવું વર્ષ 2025 આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે, જે આશાની અદ્ભુત કિરણો લઈને આવ્યું છે. આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પળો લઈને આવવાનું છે. એની સાથે સાથે અદ્ભુત 100 થી વધારે ખગોળીય ઘટનાઓ એટલે કે સેલેસ્ટિયલ ઇવેન્ટ લઈને આવવાનો છે. અને એમાંથી 36 થી વધારે ઘટનાઓ એવી હશે કે જેને માણવાની, નરી આંખે માણવાની ખૂબ અદ્ભુત નજારો, મજા આવશે, આનંદ આવશે. એમાં 4 ગ્રહણો થવાના છે, 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ. પણ એમાંથી સૌથી છેલ્લું ચંદ્રગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ, જે સપ્ટેમ્બરમાં થશે, આપણને જોવા મળશે. 4 જાન્યુઆરીની વાત કરીએ તો પૃથ્વી સૂર્યની ખૂબ જ નજીક આવી ગઈ હશે. 13મી જાન્યુઆરી જો સૂર્યના પ્રકાશથી બચી ગયો તો એટલાસ નામનો ધૂમકેતુ શુક્રથી પણ વધારે તેજસ્વી પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલા જોવા મળશે. એ જ રીતે વાત કરીએ તો જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં એક સાથે 5 ગ્રહો સૂર્યોદય પહેલા એલાઇન થયેલા જોવા મળશે પૂર્વ દિશાની અંદર. એ સિવાય વિભિન્ન ફેબ્રુઆરીની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં મંગળ 2 વર્ષ બાદ ઓપોઝિશનમાં આવી રહ્યો છે. તે ગુરુ અને શનિ પણ ઓપોઝિશનમાં આવવાના છે. વિભિન્ન ગ્રહોની ચંદ્રમા જોડે અદ્ભુત યુતિઓ સર્જાશે. એકબીજા ગ્રહો જોડે પણ યુતિઓ સર્જાશે. એ સિવાય 12 થી વધારે, ડઝનથી વધારે યયાતિની, સિંહની, મિથુનની, વીણાની, કાલિયાની જેવી ઉલ્કા વર્ષાઓ જોવા મળશે. એટલે એવું કહી શકાય કે વ્યક્તિ જે નીચું જોઈને ચાલતો હતો એ જો આકાશમાં ઊંચું જોતો થશે તો આવતું વર્ષ આપણને માનસિક તણાવમાંથી દૂર કરવા માટેનું બહુ બેસ્ટ સાબિત થશે 2025. અને એમાં દરેક વ્યક્તિ, કોઈ પણ રાશિ, જાતિ, જ્ઞાતિ ભિન્નો હોય, બધા લોકો જોઈ શકશે એવી ઘટનાઓ ઘટવા જઈ રહી છે. તો એની પડેપણની માહિતી ગુરુદેવ વેધશાળા લગભગ જ્યારે ઇવેન્ટ સર્જાશે 3 દિવસ પહેલા રજૂ કરતી રહેશે, તો એનો લાભ લેતા રહેજો. જીવનના તમામ દર્શકોને 2025ના નવા વર્ષની શુભકામના સાથે હું દિગ્દર્શન પુરોહિત ગુરુદેવ વેધશાળાથી સેલેસ્ટિયલ ઇવેન્ટને જોવા માટેનું આહ્વાન કરું છું. નમસ્કાર.